સ્વચ્છતા જાળવવા અને ગંદકી થતી અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ત્યારે જાહેર રોડ પર તે સફાઈ સુપરવાઇઝરે તે વ્યક્તિને ગંદકી કરતા અટકાવ્યો. તે વ્યક્તિએ ઢોર માર માર્યો. હવે આ જે ઘટના છે તેનો વિડીયો સામે આવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. શું છે આ તમામ મુદ્દો તે આપને બતાવવો છે ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. રોડ પર ઢળી પડેલો આધેડ અને લાકડી લઈ બહેરેમી પૂર્વક ફટકારી રહેલો એક યુવક. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં મોડી રાત્રે દર્પણ 4 રસ્તા નજીક સરા જાહેર આધેડને મારવામાં આવ્યા. આ બબાલ સમયે ઉપસ્થિત રહેલા લોકોએ આધેડને મારથી બચાવવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારતા રહ્યા. વાયરલ થયેલ વિડીયો અને પીડિતે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે જ હુમલાખોર ગણતરીના દિવસોમાં કાયદાના સકંજામાં આવી ગયો. આ બબાલના ઘટનાક્રમ પર નજર કરીએ તો પીડિત હરીશ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીના સુપરવાઇઝર તરીકે કામ કરે છે. ત્યારે 27 જૂનની રાત્રે વોર્ડમાં નિયમિત ચેકિંગ માટે નીકળ્યા હતા અને દર્પણ 4 રસ્તા નજીક ચાઇનીઝ લારી પાસે ગંદકી જોઈ ગયા, જેથી ચાઇનીઝ લારીના સંચાલકને આસપાસમાં સફાઈનું ધ્યાન રાખવા અંગે ટકોર કરી આ ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા લારી સંચાલકે કેટલાક નજીકના મિત્રોને ફોન કરીને બોલાવ્યા. 2-3 મિત્રો આવતા જ રોડ વચ્ચે હરીશ સોલંકીને આંતરીને સુજલ રબારીએ આડેધડ લાકડીના ફટકા માર્યા. આ હુમલા અંગે પીડિતે નવરંગપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તો વાયરલ વિડીયોના આધારે પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. નવરંગપુરા પોલીસે હુમલાખોર સુજલ રબારીની ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુજલ રબારીની પૂછપરછના આધારે હુમલા સમયે ઉપસ્થિત તેના અન્ય મિત્રોને શોધવાની કવાયત શરૂ કરી છે. જે આપણા ત્યાં એએમસીમાં કર્મચારી છે, જે સફાઈ કામદારના સુપરવાઇઝર છે, જેનું નામ છે હરીશભાઈ ગોવિંદભાઈ સોલંકી. તેઓ નવરંગપુરા વોર્ડમાં આ ફરજ બજાવે છે. લગભગ 27 તારીખના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એ પોતાના વોર્ડમાં ચેકિંગ કરવા ગયેલ હતા. ત્યારે ચાઇનીઝ લારી આગળ તે ઊભા રહેલ. ત્યાં ખૂબ ગંદકી દેખાતા તેણે ચાઇનીઝ લારીવાળાને અને આસપાસના લોકોને ઠપકો આપેલ. તે સમયે આ જે ચાઇનીઝના લારીવાળો છે તેમણે કોઈને ફોન કરે અને ત્યારબાદ 3 ઈસમો ત્યાં આવેલ. 3 ઈસમોમાં એક સુજલ રબારી કરીને એક આરોપી છે અને અન્ય 2 ઈસમો ત્યાં આવેલ. અને ત્યારબાદ આ જે સુજલ રબારી અને અન્ય એક ઈસમે લાકડીથી આ જે હરીશભાઈ છે તેમને ખૂબ માર મારેલ અને મોઢા ઉપર જડબાના ભાગે એમને ફ્રેક્ચર પણ થયેલ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદીના નિવેદન અને અન્ય પુરાવાના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ પોલીસના SC/ST સેલને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો મહત્વનો પુરાવો બની રહેશે. તો ઝડપાયેલો હુમલાખોર સુજલ રબારીએ પોતે ગુનો આચર્યાની કબૂલાત કરી લીધી છે. નવરંગપુરા પોલીસની પ્રારંભિક તપાસમાં સુજલ રબારીનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું સામે આવ્યું છે. બેકગ્રાઉન્ડ હાલ જે આરોપી મળેલ છે એ સિવાય અન્ય 2 આરોપી કોણ છે તેની શોધખોળ ચાલુ છે, તેની તપાસ ચાલુ છે. સુજલનું બેકગ્રાઉન્ડ એટલે એનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી. સામાન્ય ત્યાં આસપાસ ગોપાલનગર વિસ્તારમાં જ રહે છે અને પોતાનો નાનો મોટો કામ ધંધો કરે છે. મુખ્ય કારણ હાલ તો આ જ સામે છે કે જે પોતાનું કામ બજાવવા ગયેલા એ સમયે એમની ડ્યુટી ન હતી, પરંતુ તેમ છતાં પણ એ એક ગુડ ફેથમાં ત્યાં ગંદકી કરતા હોય તેમને ઠપકો આપેલ, તેના લીધે આ બનાવ બન્યો હોય તેવું હાલ સામે આવે છે. મેગા સિટી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં છાશવારે સરા જાહેર મારામારીના વિડીયો સામે આવે છે. જો કે અમદાવાદ પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમ કામે લગાડવામાં આવી છે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.